મિત્રો, કોઈનું ધાર્યું આપણે કાર્ય ના કર્યું અથવા તેનું ધાર્યું આપણે થવા ના દીધું અને કોઈ વ્યક્તિએ આપણને ઉતારી પાડ્યા એટલે આપણે મનોમન એમ નક્કી કરી નાખ્યું કે હું કશા કામનો નથી. આવો વિચાર ક્યારેક આપણને આવતો હોય છે અને આ બધાને અનુભવ છે આ વાતનો અને બધાને આનો અનુભવ પણ થયો હોય છે. મિત્રો, આપણને સામેની વ્યક્તિ ત્યારે જ સારો કહેશે કે જ્યારે આપણે તેનું ધાર્યું થવા દઈશું. અને ઘણી વખત આપણે સામેની વ્યક્તિનું ધાર્યું થવા દેવામાં તકલીફ એ હોય છે કે આપણું ધાર્યું થતું નથી અને આપણે આપણું ધાર્યું ન કરી શકીએ તો આપણને સરવાળે નુકસાન જ થતું હોય છે. તો શું કરવું? જો સંબંધિત વ્યક્તિ હોય, આપણો સંબંધી હોય તો બંનેનું હિત જળવાય એવી રીતે કાર્ય કરવું જરૂરી છે. અન્યથા સામસામે ખેંચતાણ કરવાથી એકયને લાભ નહીં મળે. તો મારો કહેવાનો મતલબ, કોઈને ખુશ રાખવાનો પ્રયત્ન ના કરો, પોતાની જાતને ખુશ રાખો. કોઈ કહે કોઈને જે કરવું છે, પોતાની ગણતરી પાર પાડવી છે એવી રીતનું કાર્ય તમે ના કરો. તમે તમારે અનુરૂપ, તમને અનુકૂળ થાય, તમારો લાભ સચવાય, તમને ફાયદો થાય એવી રીતે કાર્ય કરો. એમાં મજા છે મિત્રો. અન્યથા દુનિયા તો આપણી પાસેથી કાર્ય કરાવવા જ માંગે છે. પોતાના સ્વાર્થ માટે જ આ દુનિયાના મોટા ભાગના માણસો જીવે છે. તમે જોઈ લેજો, પોતાના સ્વાર્થની પૂર્તિ માટે માણસો ગમે તે હદે જઈ શકે છે. એટલે આપણે આપણું ધાર્યું કરવું. જય માતાજી મિત્રો.